નમસ્કાર મિત્રો, દરેક ભંડાર સંચાલકને જણાવવાનું કે ડીજીપીનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેની વિગતવાર માહિતી અમે આ વિડીયોમાં આપને આપીશું. તો ચલો જોઈએ. તમારે સૌપ્રથમ મોઝિલા ફાયરફોક્સ ઓપન કરવાનું છે અથવા તો ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે અહીં આગળ લખવાનું છે https://gov.blogspot.in. આ બ્લોગ ઓપન કરો. जो બ્લોગ ઓપન થઈ જાય ત્યારબાદ આપણે ડીજીપી ટ્રાન્ઝેક્શન ડેલી રિપોર્ટ પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો નવું પેજ ખુલશે. આમાં આપણે ડીજીપી ટ્રાન્ઝેક્શનનો રિપોર્ટ જે આપણે આખા દિવસ દરમિયાન જે ટ્રાન્ઝેક્શન કરેલા છે તેની વિગત અહીંયા દાખલ કરવાની છે. જેમ કે ગ્રાહક ભંડાર સંચાલકનું પોતાનું નામ લખવાનું છે. અહીંયા ફોર એક્ઝામ્પલ હું પોતે ગ્રાહક ભંડાર સંચાલક છું એ પ્રમાણે આપણે અહીંયા નાખીએ. લાઇસન્સ નંબર જેમ કે આણંદ તો આછું 1042/2005. બોરસદ છે તો બોછું /146/2005 2014 હોઈ શકે છે. તેના માટે આપણે કહીશું AC-146/2005. દુકાનદારનો આધાર નંબર, દુકાનદારનું ગામ, દુકાનદારનો તાલુકો, ડિસ્ટ્રિક્ટ, અહીંયા પોતાનો પિન નંબર, અહીંયા મોબાઈલ નંબર નાખશે દુકાનદારનો. આખા દિવસ દરમિયાન કેટલા રાશન કાર્ડ પર સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન કરે તેની વિગત દાખલ કરો. જેમ કે આખા દિવસમાં મેં 20 કાર્ડ પર 20 ટ્રાન્ઝેક્શન કર્યા છે સક્સેસફુલ, તો અહીંયા 20 નાખો. અહીંયા 20 કાર્ડમાં કેટલી રૂપિયાનું અમાઉન્ટ થયું, જે અમાઉન્ટ થયું છે ટોટલ અહીંયા નાખો. ત્યારબાદ અહીંયા તારીખ નાખો. પહેલા મહિનો, દિવસ અને વર્ષ નાખ્યા પછી આપને જો કોઈ પ્રશ્ન હોય તો અહીંયા ટાઈપ કરો, ના હોય તો સબમિટ પર ક્લિક કરો. સબમિટ પર ક્લિક કર્યા પછી જો આપને આવો મેસેજ બતાવે છે જેમ કે તમારો રિપોર્ટ અમને મળેલ છે, આપનો દિવસ શું થયો, તો સમજો કે આપનું રિપોર્ટિંગ અમારી ઓફિસે થઈ ગયેલ છે. અથવા આપને આવો મેસેજ જો ના મળે તો સમજો કે આપનું રિપોર્ટિંગ થયેલ નથી. આભાર.